તમને કે ભરતભાઈ કે તુલસી મેરે એક હોતે જો એટલી છે આપણે એકલો આયા આયા ભાઈમાં સૌ દિલીપભાઈ સા વેચે છે પાર્ટી બધી જવો સાફ સફાઈ કરીને બેઠી છે દવા કોણ છાટે ભાવેશ એને કઈ સા પીવાની હોય ખડની દવા ચાલુ છે હા એ તો અમે પેલા 10 મનસુખ ને પૂછો તમાકુની આ જવો આમાં ખડ હતું અમે બધું ધીમે ધીમે બધાની મદદથી સાફ કર્યું ચાલો ફોક્સ છે કે ભાઈ ચાલુ છે હવે આપણે છે ઈ ફોક્સ છે આપણે જે વાયુના દર્શન કર્યા હતા એ વાયુનું કામ અત્યારે ચાલુ છે હા હજી તો બોલવું પડે આપણો અવાજ આવે એ ન હાલે પછી નવેસરથી પહેલા એકલા બોલવું પડે હું કામ હાલે હું હાલે હજી આ ખડ હજી બાકી છે લેવાનું હાલો પડકારો મારો એટલે આ આવી જાય બધી આ ખડ દેખાય હજી આ બધું અમારે લેવાનું છે એટલી જગ્યા છે વિશાલ જવો આ વાવ છે મંદિર છે આ તો આના તો દર્શન કર્યા આપણે દવા ખાવા છાંટવાનું જવું અમારે કામ ચાલુ છે હું પગીથા ઉતરીને ડબલે કરીને પાણી ભરવાનું છે આપણે દવા છાંટવા માટે વાયમાં ઉતરવાનું છે જવું આવી ગયું પાણી આપણે વાવ છે પાણી ભરી લીધું પાણી ભરીને દવા છાંટવાના પપમાં રેડવાનું છે એમાં રેડું ઘડી પર અહીં લાવો ને ભાવેશભાઈ જવો પપ ભરે છે બીજો પપ અહીં એક રેડી પીડો છે લાવો તુલસી માં લાવો એક તપેલી ધોઈ નાખીએ હીલા થોડુંક મીઠું નાખે છે ખડની દવા મારે છે ભાવેશભાઈ જવો હું વાયમાં ઉતરીને પાણી અંબાવું છું બધા દવા છાંટે એને આ લ્યો પાણી પાછળ જવો તમે દવા છાંટવાનું કામ ચાલુ છે ડબલું રેડી દીધું ભાઈ આ પપ લઈ ગયો તમે કેતનભાઈ જવો તપેલી ધોવે સાની Ahora que Dios perdón, la calle,
કાલ ચાલુ કરી દેવાનું છે કપાળનું. સેવાના કાર્યથી આવેલા છે. પેઠે બગીચા છો તમે જોઈ શકો છો મિત્રો. જુઓ પાણીની અંદર પણ બગીચા છે એટલા જ અંદર તળિયા સુધી. દર્શન કરી લીધા. આ માતાજીનું મંદિર છે. હા હા હાલ્યો બરોબર. તુલસી આમાં ખાલી ઓગાળીને ભરી તૈયાર રાખી એટલે ખાલી ઓલામાં ફેલવી જ લેવું. આ ભરવાનું છે તો વગાડું. આમાં જ વગાડ નખાય ને. આ તો પેલા ભરતા ઓલો પણ આ ડબલામાં તો વગાડવું ને ખાલી. મેં વગાડ્યું એમાં ઝાડું નાખ દે. કાંઈ વાંધો નહીં. હાલો પાછી ભરી લેવું. હા કેતા આવે. જડવાનું છે હજી. હું તો કહું ફરાઈ ગયેલો. હા તમે ઘડી વાર સર ઉપાડો. કેતનભાઈ જોવો તમે તપેલી ઉટકે છે. ભાવેશ દેવા સાટવાની તૈયારી કરે છે. ઓગાળવાનું કામ હાલે બીજું એક્સ્ટ્રા. ઓગાળવાનું કામ હાલે છે એક્સ્ટ્રા. આ ડબલાની અંદર આ દવા ઓગાળવાની છે. શું નાખી દીધું? મિત્ર એમાં નિમક નાખ્યું છે. નિમક એમાં નાખ્યું. માહી એકોદર નાખવાની છે. એ શેની દવા આવે? મિત્ર ખડ માટે આવે છે. આ ખડની દવા આવે છે માહી 71. અને મૂળમાંથી કાઢી શકાય. માહી એકોદર અથવા મીરા એકોદર બે હાલે. માહી 71 અથવા મીરા 71. ખડને માતાજીની સેવા કરી. માતાજીની સેવામાં આવેલા છે. એની સેવા. મિત્રો વરસાદને લીધે હું નવરા બેઠા એટલે સેવા કરી. લાયક સબસ્ક્રાઇબ બોલવાનું તમારે. હું આવું છું આગળ. આ આખો જ વિડીયો રાખવાનો છે. ભાવે 8-10-15 મિનિટનો જેટલો થાય એટલો બોલ. હાલો મિત્રો, તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અંગૂઠો દબી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો ભાઈ તમને મજા આવે તો. આવડા શો પણ નહીં ઓલા ના તો સરસ છે. આવડા આઈ કરી નાખી કા તો બેસવાના બેસવાની ભાઈ સેવા કરવી છે. હાથ કસા છે કેતો હું ખાલી ખડ અમને લેવરાવે. હું તો વિડિયામાં કેમ કેમ તાર કોને હાલમાં ફક્ત હા યાર હાલો ભાઈ ઘડીક વાર હવે ખડ લેવા મળી. આ એક ભાઈ ફોટા પાડવામાં વ્યસ્ત છે. જુઓ આને તમે ઓળખો જ છો, રમેશભાઈ ભીલ. આખો સ્ટાફ જુઓ, સેવા કાર્યવાળા બધા બેઠા છે. આ બધી પાર્ટી સેવા વાળી છે. ગામના વડીલો પણ છે. નાખવાનો જ છે આપણે. હજી દવા છાંટવાનો એક પગ બાકી રહી ગયો. જવો ભાવેશભાઈ દવા છાંટે છે. એ ખુલ્લું જ છે.
પાણી આવે એવું છે. લાવો હું બહાર લેતો હતો. આ બધું ખેડ અમે કાઢ્યું છે અંદરથી બહાર રસ્તા ઉપર. આ બાજુ પણ છે. આ ખોડિયાર માના આપણે દર્શન કર્યા, ભાવના દર્શન કર્યા. હજી ગા પહેલાં થોડુંક ખડ હતું, અત્યારે બધાના સાથ સહકારથી ખડ લેવા ગયું. અમુક ટકા નાનું ખડ છે, એમાં દવા છાંટી દીધી. હજી પણ દવા છાંટવાનું કામ ચાલુ છે. મંદિરની સાફ સફાઈ ચાલુ કરી છે દવા સગનના. પાણી છે મંદિર.